ભાજપના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવી રહ્યું છે। મોટાભાગનું રાજ્ય પાણીમાં ગરકાવ છે તેવું ગેનીબેનનું કહેવું છે। ભાજપ સરકારે એક પણ નવો ડેમ બનાવ્યો નથી। આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે। ઉત્સાહ સાથે કોંગ્રેસ કાર્યકરો ફરી લડવા મક્કમ હોવાની વાત ગેનીબેન ઠાકોરે કરી। અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। તો આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને 2027ની વિધાનસભાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓ કોંગ્રેસ ગભે ગભો મિલાવી અને લોકોની વચ્ચે જઈને વાત મૂકશે, વિચારધારાની વાત મૂકશે। આજે તમે એમ માનો કે ભારતીય જનતા પાર્ટીને લોકો ઉપર કે લોકશાહી ઉપર કે ડેમોક્રેસી ઉપર ભરોસો રહ્યો નથી। કોંગ્રેસ સમગ્ર દેશમાં એક જનજાગૃતિનું અભિયાન ચલાવીને લોકોને આ બાબતમાં જાગૃત કરીને પોતાનો મતાધિકાર એ પોતે જ્યાં ઈચ્છે ત્યાં કરી શકે ને એનો મતાધિકાર છીનવાય નહીં, આ બાબતનો લોકો સમક્ષ વાત પણ મૂકવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રયત્ન